હલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં જ હશો ને? અમે પણ મજામાં જ છીએ। તો અત્યારે અમે આવ્યા છીએ મમ્મીના ઘરે સંક્રાંત કરવા। કા નાનીના ઘરે સંક્રાંત કરવા આવ્યો ને એવું? યુવરાજ ને હું કરણ ને અમે બધા આવ્યા છીએ સંક્રાંત કરવા। તો આજે જેટલી પણ શોપિંગ કરી છે અમે, તો મારી મમ્મીને એ લોકોએ કરી છે, મેં નથી કરી, પણ એ શોપિંગ કરી છે। ચાલો આજે તમને હું બતાવું। તો કારણ કે શોપિંગ બહુ મોટી છે એટલે એક એક કરીને તો નહીં બતાવી શકું, પણ જેવી રીતે તમને મને ફાવશે એમ તમને બતાવીશ। તો ચાલો તમને બતાવું। બાય બાય કર, બાય બાય કહેતા બાય બાય। તો આ બધી જ સાડી છે, તો સાડી અને બીજા કપડાં બધા અમે જામનગર ગયા હતા, હું પણ ગઈ હતી, તો અમે લઈ આવ્યા છીએ સાડી બધી જ અને કપડાં ને એ બધું। તો એ મધુબેન માટે સાડીઓ છે, તો એ મધુબેનને દેવાની છે। અમારામાં તો આણું કહે, પણ ગુજરાતીમાં એને કરિયાવર કહેવાય, તો એના માટે લીધી છે મધુબેન માટે। તો જામનગર ગયા હતા અમે દરબારગઢમાં, તો ત્યાંથી લઈ આવ્યા છીએ। તો આટલી બધી સાડીઓની શોપિંગ તમને કેવી લાગી કહેજો કમેન્ટમાં। તો આ બધી મધુબેન માટે છે અને આ છે મારા ભાભી માટે ઘનચોરું। તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો, ઘનચોરો તમને છેલ્લે ખોલીને બતાવીશ કેવું છે। પછી તો મધુબેન માટે આ બધું છે, ચણિયા છે સાડીના અને બ્લાઉઝ ને એ સીવરાવા દીધા હતા, તો એ પણ સિવાઈ ગયા છે, તો એ પણ તમને બતાવીશ। તો આગળ વિડીયો જોતા રહેજો। તો આ છે ફૂલદાની ને જગ ને એવું બધું મધુબેને જે એને પસંદ આવ્યું એ બધું લીધું છે, અને હજી તો લેવાનું ઘણું બધું બાકી છે, હવે લેવા જશે મધુબેનને એ લોકો। પણ આટલી શોપિંગ કરી છે, તો અમે આજે આવ્યા તો મેં કીધું ચાલો તમને બતાવી દઉં। તો આ ચપ્પલ છે મધુબેનના, પર્સ ને છબી ને ઝુમર ને તોરણ ને ઘડિયાળ ને બધું એવું લીધું છે મધુબેને, એને પસંદ આવ્યું એ બધું એની પસંદનું લીધું છે। પછી આ ઢૂસા ને એવું પણ લીધું છે, ને આ ઘડિયાળ જોઈ લ્યો કેટલી મસ્ત મજાની છે, મને તો ઘડિયાળ બહુ ગમે છે, તમને ગમે તો કહેજો। પછી આ વેલ છે ચોંટાડવા માટે, તો એવું બધું લીધું છે। અને પછી આ બીજા ઝુમર છે 4, અને પછી 2 ઓલા ઝુમર છે ફ્રૂટવાળા ને ઢૂસા છે। પછી ઢીંગલો તો મધુબેને નાનકડો લીધો હોય કે મારે મોટો નથી લેવો, એટલે નાનકડો લીધો છે। અને આ છે આ ટાઈપના ઝુમર છે 4, અને 2 છે ઓલા ઝુમર ફ્રૂટવાળા। પછી પડદા અને ચણિયા અને બ્લાઉઝના પીસ ને એવું બધું લીધું છે। અને પછી આ છે મારા 2 ભાઈ છે, તો બેય માટે લીધા છે કપડાં। તો આ કાંઈક કેટલી જોડી છે ખબર નથી, 8 છે કે 10 છે, એમ કાંઈક 10 જોડી કે એમ કાંઈક લીધા છે કપડાં। તો આ બધા જ મારા 2 ભાઈઓ છે એના કપડાં છે 2 ભાઈ માટે, તો એ 8-10 જોડી છે લગભગ, તો એ 10 જોડી એ લોકો માટે કપડાં લીધા છે। અને મમ્મીના કપડાં તો તમને નહીં બતાવું, કારણ કે આ લોકોના છોકરાઓના ને મધુબેનના ને બતાવી દીધા। તો પછી આ મધુબેને પર્સ લીધું છે, ને આટલી શોપિંગ કરી છે મધુબેને। તો ચાલો તમને હજી આગળ પણ શોપિંગ બતાવીશ, તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો। અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો। તો આ બધી છે શોપિંગ, હજી તો વાસણ ને એ બધું લેવાનું બાકી છે, પછી ઘણી બધી મોટી મોટી વસ્તુ ને એ બધું લેવાનું બાકી છે કરિયાવર માટે। તો હજી તો આટલી શોપિંગ થઈ છે, હજી શોપિંગ કરવામાં હજી તો ઘણી બધી કરવાની બાકી છે શોપિંગ। અને પછી લગ્ન આવે છે મધુબેનના અને મારા મોટા ભાઈના, અને 26 તારીખના લગ્ન આવે છે, પહેલા મહિનાની 26 તારીખે, પછી બીજા મહિનાની 4 તારીખે લગ્નનો શું કહેવાય ફેરા અને એ બધું છે। તો ફેરા છે, લગ્ન છે 4 તારીખના, અને પછી 3 તારીખના દાંડિયા રાસ ને એ છે, પછી 2 તારીખના માંડવો છે, 10 દિવસના લગ્ન છે। તો બધા જ આવી જાજો લગ્નમાં, અને સમૂહ લગ્નમાં છે મારા ભાઈના અને બેનના લગ્ન, તો આવી જાજો બધા લગ્નમાં। તો ચાલો હવે તમને ઘનચોરો ખોલીને બતાવું કેવો છે।
તો આખો તો નહીં ખોલું, આટલો બતાવી દઉં તમને તો અંદાજ આવી શું કહેવાય, અંદાજ આવી જશે. આવો છે ગંચોરો અને આ છે બધા બ્લાઉઝ મધુબેનના. તો આટલા સીવાણા છે, હજી તો સીવવા દીધા છે, આટલા સીવાઈ ગયા છે ને બીજા હજી બાકી છે. આ છે ચણિયા ચોળી, તો મધુબેનની ચણિયા ચોળી છે, તો કેવી મસ્ત છે. તો એ મધુબેને લીધી છે. તો તમને કેવી લાગી કમેન્ટ કરી દેજો અને કહેજો કમેન્ટમાં. તો ગંચોરો છે એ ભાભી માટે છે અને ચણિયા ચોળી મધુબેન માટે છે, દાંડિયા રાસમાં પહેરશે તો એટલા માટે લીધી છે. અને આટલા બ્લાઉઝ સિવાઈ ગયા છે અને બીજા હજી સીવવામાં પડ્યા છે. અને આ છે બધા ગોદડા, તો આટલા ગોદડા બની ગયા છે કારણ કે 9 ગોદડા બની ગયા છે અને 3 હજી બનાવવા દીધા છે, ત્યાં પડ્યા છે, હજી બન્યા નથી તો બાકી છે બનાવવાના. તો 12 ગોદડા બધા થઈને મધુબેનને આપણે કરિયાવરમાં આપવાના છે. તો અત્યારે 9 બની ગયા છે અને 3 હજી બાકી છે. 2 ઢૂસા પણ લીધા છે આપણે મધુબેન માટે, 2-3. તો એટલી બધી શોપિંગ કરી છે અને હજી શોપિંગ કરવાની બાકી છે. વાસણ ને એ બધું લેવાનું બાકી છે, પણ એ બધું અમે લગ્ન પછી લેશું. તો ચાલો તમને બતાવું. તો મેં કીધું ચાલો તમને ગોદડા ખોલીને બતાવી દઉં કેવા છે અને કેવા નહીં. તો તમે કમેન્ટ કરીને કહેજો કેવા છે. તો આ પણ બધા મધુબેનની પસંદના છે. અમે ભાટિયા ગયા હતા, ભાટિયાથી લઈ આવ્યા હતા પડ, પછી એના ગોદડા બનાવવા દીધા હતા તો એ પણ અમને બહુ મોંઘા પડી ગયા છે. તો આવા છે ગોદડા, તો તમને કેવા લાગ્યા કહેજો. તો એ પણ મધુબેનને કરિયાવરમાં દેવાના છે અને હજી તો વાસણ ને એ બધું લગ્ન પછી લેવાના છે. તો એ લગ્ન પછી લેશું વાસણ ને એ બધું. અને હા, આના પછીનો વિડીયો અમે શું શું શોપિંગ કરી છે, અમારા ભાઈના બેનના લગ્ન છે તો એટલા માટે. તો ઘરની તો એ અમે સંક્રાંત કરીને ઘરે વયા જઈશું, પછી તમને બતાવશું. અમારી શોપિંગ કરેલી છે એ બધી ઘરે પડી છે અને કટલેરીની શોપિંગ કરવા અમે જઈશું કાલે, તો એ પણ વિડીયો બનાવશું તો તમને બતાવશું. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. આ વિડીયોમાં નહીં બતાવીએ, એ આવતા વિડીયોમાં બતાવશું તમને. તો જોવાનો ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. તો હવે તો હું ગોદડા બતાવીને થાકી ગઈ. તો તમારામાં ગોદડા આપે કે નહીં કહેજો કમેન્ટમાં. કરિયાવરમાં ગોદડા આપે કે નહીં, અમારે તો ગોદડા મેન છે, આપવા જ પડે. તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ છે એપલવાળું પડ છે, તો એનો પણ મસ્ત મજાનો ગોદડો. અને આ છે ડોલનો સેટ, બાથરૂમ સેટ. અને આ છે આઈસ્ક્રીમ સેટ. આ છે ગરવો રોટલી રાખવાનો. અને આ છે બધા કચોરા. તો આજનો વિડીયો અમારો આટલો. તો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો.